મહાચાર્યજી પધાર્યા છે, એ ભાગવતજીનું પારાયણ કરી રહ્યા છે અને આપના મુખેથી ભાગવતજીનું શ્રવણ કરવા માટે હું ગયો. એમ કરજે, કાલથી તું થોડો મોડો આવજે, જ્યારે પારાયણ પૂરું થઈ જાય પછી હું તને દર્શન આપીશ. આપણે ત્યાં એ માનવામાં આવે છે કે જે તીર્થમાં ભાગવતજીનું પારાયણ થાય ત્યારે એ તીર્થના દેવતા એ ભાગવતજીનું શ્રવણ કરવા આવે છે. એવું આ સુંદર સ્થાન મધુવનમાં, જ્યાં મહાપ્રભુજીએ કૃપા કરી અને ભાગવતજીનું પારાયણ કર્યું, એ સ્થાનમાં બિરાજતા મહાપ્રભુજીને આપણે સૌ વંદન કરીએ. બોલો વલ્લભાધીશ જય. 7મી બેઠક કમોદ વનમાં ભાગવતજીનું પારાયણ મહાપ્રભુજી અહીંયા કર્યું. આ એ સ્થાન છે જ્યાં ઠાકોરજીએ વેણુનાદ કરી ભક્તોને બોલાવ્યા હતા છાક લીલા માટે. કૃષ્ણદાસ મેઘન સાથે મહાપ્રભુજી અહીંયા પધાર્યા છે, ભાગવતજીનું પારાયણ કર્યું છે. પારાયણ પૂર્ણ થતા કૃષ્ણદાસ મેઘને પ્રશ્ન કર્યો, આનું નામ કુમુદવન કેમ છે? ત્યારે મહાપ્રભુજીએ લીલા સમજાવી કે એકવાર શરદની રાત્રિમાં સ્વામીજી સાથે ઠાકોરજી અહીંયા પધાર્યા હતા અને પધાર્યા અને સ્વામીજીએ કહ્યું, મારી ઈચ્છા એ છે કે અહીંયા કુમુદીનું વન બને, અનેક કુમુદીઓ ખીલી હોય એવું સુંદર સરોવર અને કુમુદીનું વન થાય. અને ત્યારે કુમુદા અને કુમુદી આ બે સખીને ઠાકોરજી બોલાવ્યા અને આજ્ઞા કરી કે સ્વામીજીની ઈચ્છા છે એટલે અહીંયા સુંદર કુમુદીનું વન બનાવી. જો આપણે ત્યાં કમળ અને કુમુદી બે વસ્તુ, લાલ ખીલે ને એને કમળ કહેવાય અને સફેદ રાત્રિના સમય ખીલે એને કુમુદી કહેવાય. શ્વેત કુમુદી વન, કમલ કુમુદ નાના અતિ સુંદર મધુર કરે ત્યાં ગામ. વલ્લભાખ્યાનમાં પણ યાદ કર્યા છે. તે શ્વેત જે કમળો ખીલ્યા હોય એને કુમુદી કહેવાય, જે રાત્રિના સમયે ચંદ્રમાને જોઈને ખીલે, અને કમળ હોય એ સવારના સમયે સૂર્યને જોઈને ખીલે. પણ અહીંયા તો સૂર્ય રૂપ ઠાકોરજીનું મુખારવિંદ અને ચંદ્ર રૂપ સ્વામીજીનું મુખારવિંદ, એટલે કમળ અને કુમુદ બંને એક સાથે ખીલી જાય. આજ્ઞા કરી કુમુદા કુમુદીને કે તમે સુંદર વન બનાવો, અને જેવી આજ્ઞા થઈ એવી આજ્ઞાથી સુંદર કુમુદીનું વન બનાવ્યું છે, એટલે એનું નામ કુમુદ વન પડ્યું છે. સુંદર લીલાઓનું વર્ણન કર્યું છે. વિનંતી કરી વૈષ્ણવે કે જયરાજ, અહીંયા જે ઠાકોરજીની લીલા થાય છે એ લીલાના અમને દર્શન કરાવો. અને મહાપ્રભુજીએ આજ્ઞા કરી, હું તમને આજ્ઞા કરું છું, નેત્રો બંધ કરો અને હવે સામે ખોલીને જુઓ. અને જ્યાં જોયું ત્યાં સરોવરમાં ઠાકોરજીની જલ વિહારના દર્શન મહાપ્રભુજી કૃપા કરી પોતાના નિજ ભક્તોને કરાવે. મહાપ્રભુજીની કૃપા થાય તો નયન પ્રગટ લીલા દિખાવે, સાક્ષાત બધી લીલાઓ પ્રગટ થઈ જાય. તો પ્રભુએ જે જલ વિહારની લીલા કરી હતી એના સાક્ષાત દર્શન અને વૈષ્ણવ ધન્ય બની ગયા. કેવા ભાગ્યશાળી છીએ અમે શ્રી વલ્લભની કૃપાથી. કારણ કે જ્ઞાનદો ગુરુ મહાપ્રભુજી કેવા છે? કૃષ્ણનું જ્ઞાન આપનારા છે, કૃષ્ણ હાર્દવિદ છે, બધાના હૃદયની જાણનારા ઠાકોરજી, પણ ઠાકોરજીના હૃદયની જાણનારા મહાપ્રભુજી છે. એટલે સર્વોત્તમ સ્તોત્રમાં ગુસાઈજીએ નામ કહ્યું, શ્રી કૃષ્ણ હાર્દવિદે નમઃ. પ્રભુના હૃદયની જાણનાર. આજે ઠાકોરજીને શું આરોગવું છે, આજે પ્રભુને શું ધરવું છે, આજે પ્રભુને શું પહેરવું છે, આજે પ્રભુને કયો મનોરથ આનંદ લેવો છે, આ પ્રભુના મનની જાણનારા મહાપ્રભુજી છે. અને એ જાણીને મહાપ્રભુજીએ સેવાનો ક્રમ બનાવ્યો છે. આપણે ત્યાં આ જે સેવા ક્રમ છે ને એ મહાપ્રભુજી સેવા રીત પ્રીત વ્રજજન કી જનહિત જગ પ્રગટાઈ પ્રગટ ભય માર્ગ રીત દિખાય. તો આ સેવાની રીત અને પ્રીત જે પ્રભુને ગમે છે એવી મહાપ્રભુજીએ પ્રગટાવી છે. વલ્લભને રૂચે છે એમ નહીં, પ્રભુને જે ગમે છે એ રીત પ્રગટાવી છે. એટલા માટે કદાચ ભાવ ન હોય છતાંય રીતથી સેવા કરો ને તો ઠાકોરજી આનંદથી સ્વીકાર કરે. કારણ પ્રભુને ગમતી રીત તમે કરી રહ્યા છો, વ્રજ ભક્તોની રીત કરી રહ્યા છો, એટલે ઠાકોરજીને પ્રિય છે. તો આમ કુમુદવનમાં બિરાજમાન બેઠકજીને મહાપ્રભુજીને વંદન કરીએ. બોલો વલ્લભાધીશ કી જય. 8મી બેઠક બહુલાવનની બેઠક. મહાપ્રભુજી પૃથ્વી પ્રદક્ષિણા કરતા કરતા બહુલાવન પધાર્યા. 12 વનમાંનું આ બહુલાવન એ 4થું વન છે. પદ્મ પુરાણમાં આ બહુલાવનની કથા ગાવામાં આવી છે. એમ કહેવાય છે અહીંયા બહુલા નામની ગાય છે, એનું નામ છે બહુલા. પદ્મ પુરાણમાં એવી કથા કહેવામાં આવે છે કે આ સત્ય વચન વાળી ગાય છે. આ ગાય જ્યારે એનો ખેડૂત ચરવા માટે લઈ જાય છે
ત્યારે એને થાય છે કે મારું વાછરડું ભૂખ્યું છે, એટલે પાછું વાછરડા પાછે એને દૂધ પીવડાવવા આવે છે. એટલામાં એક સિંહ એનો રસ્તો રોકે છે અને કહે કે તને મારી નાખીશ, તને ખાઈ જઈશ. ત્યારે આ ગાય એમ કહે છે કે મારું વાછરડું ભૂખ્યું છે, એમ કર મને એને દૂધ પીવડાવીને આવી જવા દે, હું તને વચન આપું છું એને દૂધ પીવડાવીને પાછી આવી જઈશ. અરે તારો શું ભરોસો, તને છોડી દઉં ને પાછી ના આવે તો? હું તને વચન આપું છું. સિંહને ભરોસો આવ્યો, ગાયને જવા દીધી. રાહ જોવા લાગ્યો, આ જ જગ્યાએ તારી રાહ જોઉં છું. અને ગાય પોતાના વાછરડાને દૂધ પીવડાવે છે, આંખમાંથી આંસુ સારે છે. મારા વાછરડાને ખબર નથી કે આ જીવનમાં છેલ્લી વાર દૂધ પી રહ્યો છે. મેં એને વચન આપ્યું છે અને મારા વચનને હું નહીં તોડું. અને વાછરડાએ દૂધ પી લીધું એટલે ગાય પાછી ચાલી. સિંહ પ્રતીક્ષા કરી રહ્યો હતો અને કહ્યું કે હું આવી ગઈ છું, મને મારી ના ખાઈ જાય. અને ત્યારે એ સિંહમાંથી સાક્ષાત યમરાજ પ્રગટ થઈ ગયા અને કહ્યું કે હું તો તારી પરીક્ષા કરવા માટે આવ્યો હતો, તને મારવા માટે નહોતો આવ્યો. જા, હું તને આશીર્વાદ આપું છું. તને હું મારીશ તો નહીં, પણ તું ચિરંજીવી થઈ જઈશ. તારા મર્યા પછી પણ ગામના લોકો તારી મૂર્તિ બનાવશે અને તારી અનંત કાલ સુધી પૂજા થશે. આવું વચન યમરાજે આપ્યું અને લાંબા સમય સુધી આ બહુલા ગાયનું, કારણ કે એટલી સત્ય વચન હતી, આખા ગામમાં એની પૂજા થવા લાગી. અને જે એની પૂજા કરે ને પરિક્રમા કરે એના સઘળા મનોરથો પૂરા થઈ જાય એવી દિવ્યતા એ ગાયની ભીતર આવી. જેને પગે લાગે, જેને વંદન કરે, જેને ગ્રાસ ખવડાવે એના સકલ મનોરથો પૂરા થાય. કાલાંતરે એનો દેહ પડ્યો, ગામના લોકોએ એની મૂર્તિ બનાવી. જેવી બહુલા ગાય એવી જ પથ્થરની ગાય બનાવી અને આખું ગામ એ બહુલા ગાયની પૂજા કરે. અને ગાયના નામથી એ વનનું નામ બહુલાવન પડી ગયું. શ્રી મહાપ્રભુજી ત્યાં પારાયણ કરવા બિરાજ્યા છે. હવે યવનોનું રાજ્ય આવ્યું અને ગામનો સૂબો એક યવન બની ગયો. કયું? મૂર્તિ પૂજા અમારે ત્યાં બાધક છે, પાપ છે. આજ પછી કોઈએ પણ જો ગાયની પૂજા કરી છે તો એને મૃત્યુદંડ મળશે. અને જો કરવી જ હોય તો મને સાબિત કરીને બતાવો કે આ ગાય ને તમે ઘાસ નાખો છો તો એ ખાય છે, તમારી પૂજાને સ્વીકાર કરે છે. મારી સામે એને કોઈ ઘાસ ખવડાવે તો હું પરવાનગી આપું પૂજા કરવા. પૂજન બંધ થઈ ગયું. જો આપણા આચાર્યો ભારત વર્ષની પ્રદક્ષિણા કરે એ સમયે કેવો કઠિન સમય હતો. સમય સંજોગો તો વિપરીત હતા, પણ રાજાઓ પણ એવા હતા કે આપણી મૂર્તિ પૂજા, આપણા મંત્રો, આપણા યજ્ઞો આ બધું જ ખતમ થવાના આરે આવી ગયું. એવા કડક નિયમો નાખી દેવામાં આવ્યા હતા કે સમાજમાંથી આ બધું ખતમ થઈ જાય. અને એવા સમયે આપણા આચાર્યોએ ધર્મોને જીવંત રાખ્યા છે. નાના નાના ગામોમાં જઈને આ વિધિ વિધાનો જે બંધ કરી દેવામાં આવ્યા હતા એ બધા પાછા જાગૃત કર્યા છે. મહાપ્રભુજીને સમાચાર મળ્યા કે ગાયની પૂજાનો વિરોધ થઈ રહ્યો છે. મહાપ્રભુજીએ કહ્યું, બોલાવો એ સુબાને, હું એના આંખની સામે આ ગાયને ઘાસ ખવડાવીશ. અને સુબા તો આવ્યા અને આખું નગર ભેગું થઈ ગયું. અરે કોઈ મહાપુરુષ પધાર્યા છે, કોઈ આચાર્ય ચરણ પધાર્યા છે જેને ભક્તિ માર્ગની સ્થાપના કરી છે અને આ મૂર્તિ રૂપી ગાયને ઘાસ ખવડાવવાના છે. અને મહાપ્રભુજીએ ઘાસ લીધું. સામે સુબો ઉભો છે, સામે મુખ સામે ન ગયા, મહાપ્રભુજી પૂંછ સામે ઉભા રહે અને કહ્યું, બહુલા લે ઘાસ ખા. અને જોત જોતાના બધાની આંખો ચકિત થઈ ગઈ. એ પથ્થરની ગાયે મોઢું પાછું વાળ્યું અને મહાપ્રભુજીના હસ્તથી ઘાસ ખાઈ લીધું. બધા જ અવાક બનીને જોઈ રહ્યા છે, ક્યાંથી આની અંદર પ્રાણ પુરાઈ ગયા, ક્યાંથી આ જીવંત થઈ ગઈ. અને મહાપ્રભુજીના હસ્તી ઘાસ ખાતી જાય, મહાપ્રભુજી હાથ ફેરવતા જાય, હાથ ફેરવતા જાય અને મહાપ્રભુજીના ચરણોને આ ગાય ચાટવા લાગી. અવાક બનીને બધા જોવા લાગ્યા અને સુબો ચરણોમાં પડ્યો, કહ્યું કે મને મારી ભૂલ સમજાઈ ગઈ, આજ પછી આપને જે યોગ્ય લાગે એમ કરજો. અને પરવાનગી મળી ગઈ. આખા ગામમાં જય ઘોષ થવા લાગ્યો. જગતગુરુ વલ્લભાચાર્યનો જય હો, જય હો, ચારે બાજુ જય ઘોષ થવા લાગ્યા. અને મહાપ્રભુજીએ સાકાર બ્રહ્મવાદૈક સ્થાપકો વેદ પારક, સાકાર બ્રહ્મવાદની સ્થાપના મહાપ્રભુજીએ જુદા જુદા અનેક પ્રકારથી કરી છે. એ સમયે જ્યારે મૂર્તિ પૂજાનો વિરોધ થતો હતો એ સમયે મહાપ્રભુજીએ મૂર્તિ પૂજાની સ્થાપના કરી. ભગવાનને મૂર્તિ રૂપે આપણે નથી પૂછતા, આપણે મૂર્તિને ભગવાન રૂપે નથી પૂછતા, પણ ભગવાન આ સ્વરૂપે બિરાજે છે. જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા થાય
ત્યારે એમાં પ્રાણ પૂરવામાં આવે, એટલે જેને કહેવાય પ્રાણની પ્રતિષ્ઠા. જ્યાં સમગ્ર પ્રાણોને ધારણ કરનારો છે, એના વિધાનો છે, એના મંત્રો છે, અને એના દ્વારા એની પ્રતિષ્ઠા થાય છે. આખો એનો વૈદિક પ્રકાર છે. એટલે મહાપ્રભુજી સાકાર બ્રહ્મના ઉપાસક છે. અને એ સમયે એ મૂર્તિ પ્રતિષ્ઠા મહાપ્રભુજી. એમ જોવા જાવ, મહાપ્રભુજીનું પ્રદાન હિન્દુ ધર્મને જીવંત અને જાગૃત બનાવવા માટે કેવા કેવા જુદા જુદા રૂપે થયું છે, એનું જો વિશ્લેષણ કરવા જઈએ તો મહાપ્રભુજીનું પ્રદાન અદ્ભુત છે આ હિન્દુ સંસ્કૃતિ માટે. તો આમ બહુલા ગાયને જીવંત કરીને બતાવ્યું. ભૂલ સમજાય છે. મહાપ્રભુજી ભાગવતજીનું પારાયણ કર્યું છે. બહુલાવનમાં વિરાજતા મહાપ્રભુજીને વંદન કરીએ. બોલો વલ્લભાધીશ કી જય. નવમી બેઠકજી રાધા કૃષ્ણ કુંડ ઉપર મહાપ્રભુજી ત્યાં બિરાજ્યા છે. કહેવાય છે કે 1 મહિનો મહાપ્રભુજી અહીંયા બિરાજ્યા છે અને ભાગવતજીના પારાયણ કર્યા છે. આ રાધા કૃષ્ણ કુંડ કહેવાય છે કે અરિષ્ટાસુર જે બળદના રૂપમાં આવ્યો અને ભગવાને એનો વધ કર્યો. અને વધ કર્યો એટલે વ્રજવાસીઓ તો કહેવા લાગે, લાલક તુને બેલકુ માર દિયો, ગૌવંશ માર દિયો, તારે તો પ્રાયશ્ચિત કરવું જોઈએ. શું પ્રાયશ્ચિત કરવાનું? તો વ્રજભક્તો કહેવા લાગે, તારે તો બધા જ તીર્થોની યાત્રા કરવી જોઈએ, તો જ આ બળદને માર્યાનું પાપ જાય. ભગવાન કહે, હું બધા તીર્થોમાં ન જાઉં, પણ બધા તીર્થોને અહીંયા બોલાવી. પોતાના વેણુથી કુંડ ખોદ્યો અને વેણુનાદ કર્યો તો સકલ તીર્થો અહીંયા આવીને નિવાસ કર્યા કૃષ્ણ કુંડમાં. અને પ્રભુએ એમાં ડૂબકી લગાવી સકલ તીર્થોમાં સ્નાન કરી દીધું. પણ સ્વામીજી આગ્રહ કર્યો કે તમે તીર્થ યાત્રા કરવી જોઈએ, અને પ્રભુએ તીર્થોનું જલ અહીંયા કરીને સ્નાન કરાવ્યું અને કહ્યું કે આપે મને શ્રમ કરાવ્યો રાધાજી, આપે પણ હવે તો સકલ તીર્થોમાં સ્નાન કરવું જોઈએ. રાધાજી કહે, હું પણ સકલ તીર્થોમાં ન જાઉં, તીર્થોને અહીંયા બોલાવું. પોતાના ચરણના અંગુષ્ઠથી રાધાજીએ કુંડ ખોદ્યો અને એમાં કૃષ્ણ કુંડનું જલ રાધા કુંડમાં આવી ગયું અને રાધાજી એમાં સ્નાન કર્યું. તો આમ બે દેખાય છે, કૃષ્ણ કુંડ ને રાધા કુંડ, પણ અંદરથી તો એક જ છે. રાધા અને કૃષ્ણ બે દેખાય પણ અંદરથી તો બંને એક જ છે. એવી લીલા અહીંયા રાધા કૃષ્ણ કુંડ પરની માનવામાં આવે છે. મહાપ્રભુજી પોતાના સેવકોની સાથે અહીંયા પધાર્યા છે અને પારાયણ કર્યું છે. ભાગવતજીનું 1 મહિનો બિરાજ્યા છે. એક વાર મહાપ્રભુજી બિરાજ્યા હતા, સાથે સેવકો બિરાજ્યા હતા અને મહાપ્રભુજીની દ્રષ્ટિ અહીંયાથી ગિરિરાજજી ઉપર ગઈ. ગિરિરાજજી ઉપર ગઈ ત્યારે ઠાકોરજી અને સ્વામીજી બંને ગિરિરાજજીની કંદરામાં જઈ રહ્યા છે. એ દર્શન થયા અને ઠાકોરજીએ ઈશારો કરી મહાપ્રભુજીને બોલાવ્યા કે અહીંયા આવો, અહીંયા આવો. અને મહાપ્રભુજી તુરંત ઠાડા થઈ અને યુગલ સ્વરૂપની પાછળ પાછળ જવા લાગ્યા. મહાપ્રભુજી પધાર્યા. 3 દિવસ સુધી મહાપ્રભુજી, અને અહીંયા તો વૈષ્ણવો જે હતા એ તો વિરહમાં એવા વ્યાકુળ થઈને મૂર્છિત થઈ ગયા કે અમારા વલ્લભ ક્યાં પધારી ગયા, અને પધાર્યા તો ખરા પણ પાછા પધારશે કે નહીં, એવા વિરહમાં વ્યાકુળ થયા કે મૂર્છિત થઈ ગયા. અને 3જા દિવસે જયારે મહાપ્રભુજી પધાર્યા, જળ છાંટ્યું, બધા જાગૃત થયા. અરે શ્રી વલ્લભ, આપ ક્યાં પધારી ગયા હતા? તો કે યુગલ સ્વરૂપ મને લીલામાં બોલાવી રહ્યા હતા અને યુગલ સ્વરૂપની લીલામાં હું ગયો હતો. છે રાજ, અમે આપને આધીન છીએ, શરણાગત છીએ, કૃપા કરી એ યુગલ સ્વરૂપના અમને પણ દર્શન કરાવો. અને ત્યારે મહાપ્રભુજી સેવકોને કહ્યું, જો ગિરિરાજજી તરફ યુગલ સ્વરૂપના દર્શન થશે. અને વલ્લભના વચન કર્ણમાં પડતાની સાથે બુદ્ધિ અલૌકિક થઈ અને સર્વ સેવકોને યુગલ સ્વરૂપની ઝાંખી થઈ. ગિરિરાજજી ધન્ય થઈ ગયા સેવકો, આપની કૃપાથી આ અલૌકિક સ્વરૂપના અમને દર્શન થયા. એવું આ દિવ્ય સ્થાન આ કૃષ્ણકુંડ રાધાકુંડનું સ્થાન છે, જ્યાં મહાપ્રભુજીએ કૃપા કરી નિજ ભક્તોને યુગલ સ્વરૂપના દર્શન કરાવ્યા. બોલો વલ્લભાધીશ કી જય. 10મી બેઠકજી માનસી ગંગામાં મહાપ્રભુજી પ્રદક્ષિણા કરતા કરતા, ત્યારે તો બ્રજમાં 22 બેઠકજીઓ છે. 2 સ્થાનો બહુ ભાગ્યશાળી છે, સૌભાગ્યશાળી. એક વ્રજ અને બીજું ગુજરાત. ગુજરાતમાં એટલી બધી બેઠકજી મહાપ્રભુજીની છે, તો 22 બેઠકજીઓ તો બ્રજમાં જ બિરાજે છે મહાપ્રભુજી. મહાપ્રભુજી માનસી ગંગામાં પધાર્યા. ચક્રતીર્થ ઘાટ ઉપર મહાપ્રભુજી બિરાજ્યા અને ભાગવતજીનું પારાયણ કરવા લાગ્યા. વત્સાસુરનો વધ કર્યો ભગવાને, વાછરડાના રૂપમાં હતો. એટલે બધાએ કહ્યું, તે તો વાછરડું મારી નાખ્યું, તારે તો ગંગાજીમાં સ્નાન કરવું જોઈએ. પ્રભુ કે હું ગંગાજીમાં થોડી જાઉં,
ગંગાજીને અહીંયા પ્રગટાવું, અને પોતાના મનમાંથી ઠાકોરજીએ ગંગાજીને પ્રગટ કરાવ્યા, એટલે આનું નામ છે માનસી ગંગા, કે જે પ્રભુના મનમાંથી પ્રગટ થયા છે. અને માનસી ગંગામાં પ્રભુએ સ્નાન કર્યું એવી કથા આવે છે. આ માનસી ગંગા આખો દૂધથી ભરેલો છે એવો ભાવ બતાવવામાં આવે છે. મહાપ્રભુજી અહીંયા બિરાજ્યા છે. મહાપ્રભુજી પધાર્યા એના 1 મહિના પૂર્વ અહીંયા ચૈતન્ય મહાપ્રભુ બિરાજતા અને 1.25 લાખ જપ કરવાનો નિયમ લઈને બિરાજ્યા હતા. મહાપ્રભુજી પધાર્યા, બંનેનો સમાગમ થયો છે, સત્સંગ થયો. વાત કરી ચૈતન્ય મહાપ્રભુએ કે ગાયના શિંગડા પર રાઈનો દાણો રહે એટલી વાર પણ કોઈ ભગવત નામ લે ને તેનો ઉદ્ધાર થઈ જાય. મહાપ્રભુજીએ કહ્યું બિલકુલ સાચી વાત છે, પણ એનાથી આગળ એક વાત એ પણ છે કે ગાયના શિંગડા પર રાઈનો દાણો રહે એટલી વાર પણ કોઈ ભગવાનને ભૂલે તો કલયુગ પ્રવેશ કરી જાય. એટલે જ મહાપ્રભુજી આજ્ઞા કરે છે, તસ્માત સર્વાત્મના નિત્યમ શ્રી કૃષ્ણ શરણમ મમ વદત ભિરેવ સતતમ સ્થે મિત્તે મે મતિ. અખંડ ભગવત નામ લેવું, પ્રભુનું વિસ્મરણ એ જ કલયુગનું આમંત્રણ છે. જ્યારે જ્યારે આપણે પ્રભુને ભૂલીએ છીએ ત્યારે કલયુગ આપણી ભીતર પ્રવેશી જાય છે. મહાપ્રભુજી એટલે જ આજ્ઞા કરે છે, સતત પ્રભુને સ્મરણમાં રાખો, ચાલતા ફરતા હરતા કરતા જ્યાં બી જ્યારે પણ મોકો મળે મનમાં શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ અખંડ જાપ કરતા રહેવું જોઈએ. આ માનસી ગંગા એવું પાવન સ્થાન છે. ચકલેશ્વર મહાદેવ બિરાજમાન છે. નિત્ય મહાપ્રભુજી પારાયણ કરતા મહાદેવજી એનું શ્રવણ કરવા માટે પધારતા. ભાગવતજીના પારાયણ દ્વારા અહીંયા મહાપ્રભુજીએ સર્વ ઉપર કૃપા કરી છે. માનસી ગંગામાં બિરાજતા મહાપ્રભુજીને વંદન કરીએ. બોલો વલ્લભાધીશ કી જય. 11મી બેઠક ચંદ્ર સરોવર પરાસોલી પર. આનું નામ પરમ રાસસ્થલી હતું, અપભ્રંશ થઈને પરાસોલી થઈ ગયું. આ એ સ્થાન છે જ્યાં પ્રભુએ મહારાસ કર્યો હતો. અહીંયા ચંદ્ર સરોવર છે. પ્રભુએ જ્યારે વેણુનાદ કર્યો ત્યારે કહેવાય છે કે ચંદ્રમાનો ઉદય આ સરોવરમાંથી થયો હતો, એટલે આનું નામ ચંદ્ર સરોવર છે. અહીંયા મહાપ્રભુજી આવીને બિરાજ્યા છે. 7 દિવસ સુધી પારાયણ કર્યું છે. વૈષ્ણવોને રાસના દર્શન કરાવ્યા મહાપ્રભુજી. વૈષ્ણવોએ વિનંતી કરી કે જયરાજ, અહીંયા કઈ લીલા પ્રભુની થઈ, કૃપા કરીને અમને દર્શન કરાવો. મહાપ્રભુજીએ રાસલીલાનું વર્ણન કર્યું અને વૈષ્ણવને કૃપા કરીને પ્રગટ નેત્રોથી રાસલીલાના દર્શન કરાવે. એવું આ પાવન સ્થાન ત્યાં પરાસોલીનું છે. આ સ્થાન સુરદાસજીનું સ્થાન છે, જ્યાં સુરદાસજીએ દ્રઢઈને ચરણન ઘેરો ભરોસો, શ્રી વલ્લભ નક ચંદ્ર છટાવીન સબ જગમાં જધેરો. આ પદ ગાયું હતું. 8 દ્વાર ગિરિરાજજીના છે અને અષ્ટ સખાઓ એના મુખ્યા છે. તો આ સુરદાસજીનું દ્વાર અહીંયા છે, જ્યાં સુરદાસજી ઉપર કૃપા થઈ. ગિરિરાજજી જ્યારે મહાપ્રભુજી ભાગવતજીનું પારાયણ કરી રહ્યા હતા ત્યારે એક વૈષ્ણવે વિનંતી કરી કે જયરાજ, ગિરિરાજજીનું શું સ્વરૂપ છે અને આ જ નેત્રોથી ગિરિરાજ બાબાના પ્રગટ દર્શન અમને કઈ રીતે થાય? જ્યારે આવો પ્રશ્ન એક વૈષ્ણવે મહાપ્રભુજીને અહીંયા કર્યો ત્યારે મહાપ્રભુજીએ કહ્યું કે કોઈ 3 વાર સળંગ ગિરિરાજજીની પરિક્રમા કરે તો એને સાક્ષાત ગિરિરાજ બાબાના આદિ દૈવિક સ્વરૂપના દર્શન થાય. અને જ્યારે આવા વચનો મહાપ્રભુજીના મુખે સાંભળ્યા વૈષ્ણવે ત્યારે એના મનમાં સંકલ્પ થયો કે શ્રી વલ્લભની આજ્ઞા થઈ છે તો હું 3 વાર ગિરિરાજજીના દર્શન કરીશ, પરિક્રમા કરી અને પ્રગટ દર્શન કરીશ. અને વૈષ્ણવ ચાલવા લાગે. પણ ચાલીને જ્યાં જવા જાય એટલામાં સામે એક શ્વેત ભુજંગ સર્પ બેસેલો દેખાય. એને થયું કે ક્યાંક અપશુકન થઈ ગયું, સર્પ દેખાઈ ગયો. એટલે દોડતા દોડતા આગળ નીકળી ગયા. આગળ નીકળ્યા તો એક ગ્વાલ દેખાય અને એને કહ્યું કે તમે આગળ જાઓ છો તો સાવધાનીથી જજો, આગળ મેં સિંહ જોયો છે. કહ્યું કે મેં તો સંકલ્પ કર્યો છે, હવે ડરવું નથી, મારે તો આગળ જ વધવું છે. આગળ ગયો તો એક સિંહ દેખાયો. મનમાં વલ્લભનું નામનું સ્મરણ કરી રહ્યા છે, પ્રભુના નામનું સ્મરણ કરે છે અને બચતા ભાગતા જ્યાં આગળ ગયા તો સિંહ અદૃશ્ય થઈ ગયો. અને હજી આગળ ગયા તો પૂંછડીના ભાગમાં એક સુંદર ગાય દેખાય. થયું કે આ ગાય અહીંયા ક્યાંથી આવી? ગાયને વંદન કરીને આગળ આવ્યા અને 3 વાર આ રીતે પરિક્રમા કરી. પણ એને થયું કે મને તો ગિરિરાજજીના પ્રગટ દર્શન ન થયા. મહાપ્રભુજીએ કહ્યું કે 3 વાર પરિક્રમા કરશો તો દર્શન આપશે.
આવ્યા મહાપ્રભુજી પાસે, વિનંતી કરી જયરાજ આપે આજ્ઞા કરી હતી કે 3 વાર જો ગિરિરાજની પરિક્રમા સળગ કરું તો મને ગિરિરાજ બાબા પ્રગટ સ્વરૂપે દર્શન આપે, તો મને તો દર્શન ન થયા. મહાપ્રભુજી હસ્યા અને કહ્યું, સામે એક સર્પ બેઠો હતો, એ ગિરિરાજજી નહીં તો બીજું કોણ હતું? એક ગ્વાલ મળ્યા, એ ગિરિરાજજી નહીં તો બીજું કોણ હતું? એ સિંહ રૂપે દેખાયા, એ ગિરિરાજજી નહીં તો બીજું કોણ હતું? એ ગાય રૂપે દર્શન આપ્યા, એ ગિરિરાજજી નહીં તો બીજું કોણ હતું? અધિકાર ન હોય તો સામે પ્રગટ થયેલા પ્રભુ પણ પ્રભુ જેવા ન લાગે. એમ મહાપ્રભુજીએ કહ્યું, તારો અધિકાર પ્રગટ દર્શનનો નહોતો, પણ મારા વચનને રાખીને તું ગયો હતો એટલે ગિરિરાજજીએ તને દર્શન આપ્યા. આ બધા સ્વરૂપો પ્રગટ ગિરિરાજજીના જ છે, અને ગિરિરાજજીએ પ્રગટ રૂપે તારી સન્મુખ આવ્યા, તને દર્શન આપ્યા,